નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનોર તાલુકાના માલસર શ્રી સત્યનારાયણ મંદિર ધામમાં ગુરુ પૂનમ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીં પરમહંસ માધવદાસજી મહારાજ સંસ્થાપક શ્રી ચૈતન્ય પરંપરાગતનું આ સ્થાન છે. આ સ્થાનમાં લગભગ 135 વર્ષથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાય છે. ગુરુ પૂર્ણિમા એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આપણને લઈ જાય, પ્રકાશિત કરે આપણા જીવનને, એવા ગુરુ જેમને નમન કરવાનો દિવસ. ગુરુ સદગુરુ ધામ શ્રી સત્યનારાયણ મંદિર, જેમાં આજે ગુરુ પૂનમનો આનંદ ઉત્સવ કરવામાં આવ્યો. દરેક લોકો પોતપોતાની પરંપરાગત રીતે દૂર દૂરથી મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા અને ગુરુ પૂજનનો લાભ લીધો હતો. નારાયણ સમારંભામ માધવ ગૌરાંગ મધ્યમામ અસ્માદ આચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. મા નર્મદાના તટ ઉપર શ્રી સત્યનારાયણ મંદિર ધામમાં પરમહંસ માધવદાસજી મહારાજ સંસ્થાપક શ્રી ચૈતન્ય પરંપરાનું આ સ્થાન છે અને જે સ્થાનમાં લગભગ 135 વર્ષથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાતો રહ્યો. આ ગુરુ પૂર્ણિમા એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આપણને પ્રકાશિત કરી અને લઈ જાય તેનું નામ ગુરુ. અને ગુરુ કેવલ ધનની પ્રાપ્તિ માટે શિષ્યોની નિમણૂક ન કરે, પણ ધર્મના પ્રચાર માટે અને ધર્મની ધજાને ફરકાવી અને જગતની અંદર દરેક જીવની અંદર વસુધૈવ કુટુંબકમની ભાવનાઓ પ્રગટ કરાવે એવા સદગુરુ કહેવાય. અને એવા સદગુરુનું આ અમારું ધામ શ્રી સત્યનારાયણ મંદિર, જેમાં આજે શ્રી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ થયો, જેમાં ઘણા વર્ષોથી આવતા હોય. છેલ્લી સાત અમારી આ પેઢી આ સ્થાનની છે. એમ આવનાર ભક્તોમાં પણ ઘણા પોતપોતાની પરંપરામાં કુળ પરંપરાથી આવતા રહેલા છે અને બધાએ આવી અને ખૂબ આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવ્યો અને જેનો આનંદ લીધો છે એ સર્વનું, તેમજ ભારત વર્ષ એનું પણ મંગલ થાય અને ભારત વર્ષમાં રહેનાર સર્વનું પરમ કૃપાળુ સદગુરુદેવ મંગલ કરે. શુભ કામના સાથે સૌને જય શ્રી કૃષ્ણ.